लियार खान हुसैन खान पठान महफिल मोहम्मद बारपुरा सिपाही जमात प्रमुख ईद उल अजहा આજના આ પવિત્ર પર્વના દિવસે ભાવનગર શહેરના તમામ મુસ્લિમ બિરાદરોએ ભાવનગર શહેરની ઈદગાહ મસ્જિદમાં સામૂહિક ઇબાદત કરી નમાજ અદા કરેલ હતી। ત્યારબાદ મૌલાનાએ પૂરી દુનિયા માટે, આપણા દેશ માટે, આપણા શહેર માટે કાયમ અમનો અમાન રહે અને શાંતિ રહે અને આપસમાં ભાઈચારો રહે તે માટે ખાસ દુઆ કરેલ હતી। તેમજ ત્યારબાદ તમામ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદ મુબારક પાઠવી હતી। ભાવનગર શહેર મુસ્લિમ સમાજને વિનંતી કે કુરબાનીના જે જાનવરોનો ખરાબો હોય તે ભાવનગર મહાનગરપાલિકાએ જે જગ્યાએ જ્યાં વ્યવસ્થા કરેલ છે તેમાં એનો ખરાબો નાખે, જેથી કરીને કોઈની પર્સનલ અંગત કે ધાર્મિક લાગણી ના દુભાય તે જોવા ખાસ વિનંતી છે। મુસ્લિમ બિરાદરોનો ઇસ્લામી કેલેન્ડર મુજબ જીલહજનો મહિનો ઘણો જ બરકતવાળો અને પવિત્ર મહિનો છે। આ માસના ઇસ્લામી 10મા ચાંદના રોજ ઈદ ઉલ અઝહાનો તહેવાર ઉજવવામાં આવે છે। આ ઈદ ઉલ અઝહાને બકરી ઈદ અને કુરબાનીની ઈદ પણ કહેવામાં આવે છે। આ ઈદના દિવસે આ ઈદનો તહેવાર ભાવનગર શહેર, જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડમાં ઉજવવામાં આવ્યો। આ પવિત્ર દિવસે મુસ્લિમ બિરાદરો વહેલી સવારે ઉઠીને સ્નાન કરી નવા કપડાં પહેરી ઈદગાહ તેમજ શહેર જિલ્લાની તમામ મસ્જિદોમાં ઈદની ખાસ નમાજ અદા કરવામાં આવે છે। નમાજ બાદ એકબીજાને ગળે લગાડી ઈદની મુબારકબાદી પાઠવવામાં આવે છે। તેમજ કબ્રસ્તાનમાં જઈને પોતાના મરહૂમ સગા સંબંધીઓની કબર ઉપર ફૂલ ચડાવી ફાતિહા પઢી ખાસ દુઆઓ કરે છે। તેમજ પોતાના ઘરમાં ખીર ખુરમા સહિતના મિષ્ટાનો બનાવી એકબીજાના ઘરે મોકલી આપે છે। તેમજ ગરીબ, લાચાર, મોહતાજ, યતીમ, મિસ્કીન તેમજ વિધવાઓને આર્થિક મદદ કરવાનું કાર્ય પણ કરે છે। આ ઈદ પૂર્વે ઘણા મુસ્લિમ બિરાદરો નફલ રોઝા રાખે છે અને નફલ નમાજો પઢે છે અને ઇબાદતો પણ કરે છે। આ કુરબાનીની ઈદને ઇસ્લામના મહાન પૈગંબર હજરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અને તેમના વહાલા પુત્ર હજરત ઇસ્માઇલ અલૈહિસ્સલામની બલિદાનની યાદમાં આ તહેવાર ઉજવવામાં આવે છે। તેમજ આ ઉપરાંત વિશ્વભરના મુસ્લિમ બિરાદરો સાઉદી અરબમાં આવેલ મક્કા શરીફ અને મદીના શરીફમાં હજ યાત્રાએ પણ જાય છે। તંત્રી જાહિદ મદ્રા સાથે રિપોર્ટ ઇરફાન સોલંકી, ભાવનગર। આજના ઈદ ઉલ અઝહાના પર્વ પર હું તમામ મુસલમાનોને, શહેર ભાવનગર વાળાઓને બધાને ઈદ મુબારક કહું છું। અને આજના પવિત્ર તહેવાર ઉપર અમે તમામ શહેર ભાવનગરની અંદર બધાને, હિન્દુ મુસ્લિમ બધાને ઈદની મુબારકબાદ પાઠવી છે। અને અલ્લાહ हमारे આજના તહેવારને કબૂલ ફરમાય, કુરબાનીને કબૂલ ફરમાય, સાફ સફાઈ સુથરાઈનો ખ્યાલ રાખે અને મુલ્કમાં આપસમાં મોહબ્બત અતા फरमाए। मुसलमानों में खूब तरक्की आपे, एज्युकेशन ने एतबार से अल्लाह खूब बरकत आपे, तरक्की आपे, खूब आगळ वधारे, यही हमारी दुआ और तमन्ना है। अल्लाह कबूल फरमाए, आमीन।